स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુના છઠ્ઠા અઠવાડિયાનો શનિવાર. ઈસુ વચન આપે છે કે તેમને નામે શિષ્યો પિતા પાસે જે કંઈ માંગશે તે પિતા તેમને આપશે. આ વચન પરમપિતા ખરેખર નિભાવે છે. કોઈ ભક્ત નિરાશ થતો નથી. ઈસુ કહે છે કે પરમપિતા ભક્તની માંગણી પૂરી કરે છે, કારણ પરમપિતાને ભક્ત પર પ્રેમ છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 16, કડી 23-28. હું તમને સાચે સાચ કહું છું કે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તમને આપશે. અત્યાર સુધી તમે મારે નામે કશું જ માગ્યું નથી. માગો એટલે તમને મળશે અને તમારો હર્ષ પરાકાષ્ઠાએ પહોંચશે. અત્યાર સુધી હું રૂપકોમાં બોલતો આવ્યો છું, પણ એવો વખત આવી રહ્યો છે જ્યારે હું તમારી સાથે રૂપકોમાં વાત નહીં કરું, પણ સ્પષ્ટ શબ્દોમાં પિતા વિશે વાત કરીશ. તે દિવસે તમે મારે નામે માગણી કરશો, અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે ખાતર પિતાને વિનંતી કરીશ. પિતા પોતે જ તમારા ઉપર પ્રેમ રાખે છે, કારણ તમે મારા ઉપર પ્રેમ રાખ્યો છે અને હું ઈશ્વર તરફથી આવેલો છું એમ તમે માન્યું છે. મેં પિતા તરફથી આવીને જગતમાં પ્રવેશ કર્યો છે, અને હવે ફરી હું જગતને છોડીને પિતા પાસે જાઉં છું. स्नेहदा स्पन्दन स्पन्दन। ગમગીની અને મૂંઝવણના વાતાવરણમાં શિષ્યો ઈસુ સાથે ઉપરના ઓરડામાં છે. ક્રૂસ હજી દૂર છે. શિષ્યોને હજી ઈસુની પિતા પાસે જાઉં છું એ વાત સમજાતી નથી. હવે ઈસુ તેમની સાથે સ્પષ્ટ વાત કરે છે, ખાતરી આપે છે, પિતા પોતે જ તમારા ઉપર પ્રેમ રાખે છે, કારણ તમે મારા ઉપર રાખ્યો છે અને હું ઈશ્વર તરફથી આવેલો છું એમ તમે માન્યું છે. આપણે પરમેશ્વર પિતાને પ્રાર્થના કરીએ છીએ, પણ છેલ્લે ઉમેરીએ છીએ કે આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ દ્વારા કરીએ છીએ. પરમ પૂજામાં પણ આપણે પિતાને સંબોધીને પ્રાર્થના કરીએ છીએ, પણ ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે. આ આપણી ઉપાસનાની પરંપરા છે, પણ આપણે પરમ પૂજામાં પ્રભુ ઈસુને સંબોધીને પણ પ્રાર્થના કરીએ છીએ. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્મા સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પણ ઈસુએ પિતાની ઈચ્છા પૂરી કરવા માટે જ પોતાનું દેવત્વ છોડીને માનવ દેહ ધારણ કર્યો અને એક પુત્ર તરીકે એમની માટે પિતાની ઈચ્છા અને પિતાનો મહિમા એ બે બાબતોનું જ મહત્ત્વ હતું, બાકી કશાનું જ નહીં. ઈસુના પોતાના વચન છે, મારે નામે તમે મારી પાસે જે કંઈ માગશો તે હું કરીશ. આ પરથી આપણે સમજી શકીએ છીએ કે ઈસુને નામે પિતા પાસે માગવું એ કોઈ ફોર્મ્યુલા નથી, પણ એ દ્વારા પિતા અને પુત્રના સાયુજ્યમાં આપણે ભાગીદાર બનીએ છીએ. એ દ્વારા આપણે ઈસુની જેમ જ પિતા પરમેશ્વરના સંતાન બનીએ છીએ. પવિત્ર ત્રૈક્ય ત્રણ વિભૂતિ પણ એક જ પરમેશ્વર. સ્તોત્ર સંહિતા 37:4 તેથી જ ગવાયું છે, પ્રભુને શરણે માણી લેજે આનંદ ને ઉલ્લાસ, એ જ પુરાણ કરવાનો તારા મનડાના અભિલાષ. આ સ્તોત્રના શબ્દોનો ક્રમ જુઓ. પ્રભુનું શરણું એટલે આનંદ ને ઉલ્લાસ. જ્યારે પૂરા હૃદયથી ઈશ્વરને શરણે થઈએ એટલે આપણી પોતાની કોઈ ઈચ્છા રહેતી જ નથી. ઈશ્વરની ઈચ્છા જ આપણી ઈચ્છા બની જાય છે, અને એ ઈચ્છા પરમેશ્વર પૂરી કરે એનાથી મોટું સુખ કયું?
ઈસુના આ શબ્દોમાં એમના જીવનનો સાર સમાયેલો છે. મેં પિતા તરફથી આવીને એટલે માનવ દેહ ધારણ કર્યો, જગતમાં પ્રવેશ કર્યો છે, એટલે શુભ સંદેશ આપ્યો, ઈશ્વરના રાજ્યનો જગતને પરિચય કરાવ્યો, અને ફરી હું જગતને છોડીને મહાવ્યથા અને ક્રૂસ પર મૃત્યુ પિતા પાસે જાઉં છું, એટલે પુનરુત્થાન પછી સ્વર્ગારોહણ. આમ મુક્તિનો ઇતિહાસ એ એક ઈશ્વરની મહાન યોજના અનુસાર લખાયો હતો. પ્રાર્થના એ આપણી ને ઈશ્વર સાથેનો સંબંધ છે, વિનંતી છે. ઈશ્વર સાથેના આ પ્રેમના જોડાણમાંથી ઈશ્વર સાથે પ્રેમના તાંતણે બંધાઈએ છીએ. પ્રારંભિક મૂંઝવણમાંથી સ્પષ્ટતા અને પછી શ્રદ્ધા ઊંડી થતી જાય છે. પ્રાર્થના પહેલાં જ આપણે ઈશ્વર સાથે પ્રેમથી જોડાયેલા છીએ, દુનિયાવી મા બાપ અને સંતાનની જેમ. આપણે કેવી રીતે પ્રાર્થના કરીએ છીએ એમાં આપણી શ્રદ્ધાનું પ્રતિબિંબ પડે છે. परम प्रभुजी पास परंपरा पરની છાયામાં જે કરતો નિવાસ. જેનો કેવળ રહ્યો છે આશ્રય પરમ પ્રભુજી પાસ પરંપરા પરની છાયામાં જે કરતો નિવાસ. શરણું મારું આશય ગઢ તું હે મુझ ઈશ્વર તુજ પે સદા ધારું. હે બોલી દે હે પ્રભુજી તું એક જ શરણું મારું આશય ગઢ તું હે મુझ ઈશ્વર તુજ પે સદા ધારું. કરશે બચાવ તારો જીવ લેનારી આફતમાંથી કરશે એ જ ઉગારો. જેનો કેવળ રહ્યો છે આશ્રય પરમ પ્રભુજી પાસ પરંપરા પરની છાયામાં જે કરતો નિવાસ. નિજ પીછામાં સંતાડીને હૂંફ તને એ ધરશે એની પાંખની છાયા નીચે શરણું તુજને મળશે. નિજ પીછામાં સંતાડીને હૂંફ તને એ ધરશે એની પાંખની છાયા નીચે શરણું તુજને મળશે. જેનો કેવળ રહ્યો છે આશ્રય પરમ પ્રભુજી પાસ પરંપરા પરની છાયામાં જે કરતો નિવાસ.
જ્યાં તું પગલા પાડે ત્યાં લેવા તુજ સંભાળ. તારી પાસે પ્રભુજી તો નિજ દૂતો